હાલો દર્શકો, કેમ છો? સુપ્રભાત. આપણો દિવસ શુભ અને મંગલમય વીતે તેવી શુભકામના. પુરુષોત્તમ માસ શ્રેણીમાં આપણે આગળ વધીએ તો સમજો કે આપણે પુરુષોત્તમ મહિનામાં સામાન્ય રીતે શું કરીએ છીએ, શું કરીએ છીએ. તો આપણે એમાં કાઠાગોરની પૂજા કરીએ છીએ, દાન પુણ્ય કરીએ છીએ, નદીએ સ્નાન કરવા જઈએ છીએ, બરાબર ને? તો આપણે આજે વાત કરીશું કાઠાગોરની પૂજા શું છે, તેનો પ્રતિક અર્થ શું થાય છે, ધાર્મિક અર્થ શું થાય છે અને શા માટે કરવામાં આવતો હશે, આ વિષયમાં આપણે વાત કરીએ. એ પહેલાં પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણકમલેભ્યો નમઃ, શ્રી પુરુષોત્તમાય નમો નમઃ. દર્શકો, કાઠાગોરમાં શું કરતા હોઈએ આપણે? કાઠાગોર, અને પહેલાં વાત કે કાઠાગોરની પૂજા માત્ર આપણા જ પ્રદેશમાં થાય છે એવું નથી. મોટા ભાગના દરેક પ્રદેશોમાં થાય છે. ઘણા પ્રદેશમાં કાઠાગોરને લાકડાની મૂર્તિનું સ્વરૂપે બનાવવામાં આવે છે, જ્યારે આપણે ત્યાં રેતીની ઢગલીઓ કરીને પૂજા કરવામાં આવે છે. રેતીઓની 5 ઢગલીઓ કરવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે, અને એને વાળુકા પૂજન પણ કહે છે. હવે આ જે કાઠાગોર છે, ગામડામાં નદી કિનારે 5 રેતીના ઢગલા કરવામાં આવતા હોય છે અને ગામની બધી બહેનો પૂજા કરતી હોય છે. આજ પણ ઘણા ગામડામાં થાય છે, પરંતુ હવે નદીઓ દૂર થઈ ગઈ તો ઘણા ઘરમાં કરતા હોય છે. તો ઘરમાં એ લોકો જનરલી એક લાકડાનું પાટલો લીધો હોય, એ પર લાલ કપડું રાખ્યું હોય, 5 રેતીની ઢગલી કરે અને એની પૂજન અર્ચન કરે કે ભાઈ એમાં નાગલા ચડાવે, ધૂપ દીપ નૈવેદ્ય ફળ ફૂલ બધું ચડાવી અને એની પૂજા કરવામાં આવે. હવે આ જે કાઠાગોર છે, જે 5 રેતીની ઢગલી છે, એ શા માટે કરવામાં આવે છે? પણ મને એવું લાગે છે કે સામાન્ય રીતે ષોડશોપચારથી પૂજા કરવાની, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ યાગાદી, આ બધું અમીર લોકો કરી શકે અને બીજા ન કરી શકે એવું બને. તો કોઈને એવો વિચાર આવ્યો હશે કે પુરુષોત્તમ માસ જ્યારે આટલો પવિત્ર માસ છે, પુરુષોત્તમ માસમાં જે કંઈ કરીને 1000 ગણું ફળ મળે છે, તો આ ફળ દરેક અમીરને તો મળે પણ ગરીબને પણ મળે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર તમામને મળે, એવી ભાવનાથી કદાચ આ પ્રથા શરૂ થઈ હશે. હવે આપણે એ જાણીએ કે આજમાં 5 જ ઢગલા શું કામ કરવામાં આવે છે? તો એનું કારણ એ છે કે આ જે 5 ઢગલી કરવામાં આવે છે એ 5 પંચદેવનું પ્રતીક છે. આપણે સનાતન હિન્દુ ધર્મની અંદર પંચદેવની પૂજા વર્ષોથી રોજે રોજ કરવામાં આવતી હોય. પંચદેવમાં સમજો કે વિષ્ણુ ભગવાન, શિવજી, ગૌરી, ગણેશ અને સૂર્ય, આ 5 દેવોની રોજે રોજ પૂજા કરવાની હોય છે. પરંતુ હવે આ પૂજા માત્ર બ્રાહ્મણો પૂરતી સીમિત રહી ગઈ છે, બીજા કોઈ પૂજા કરતા નથી. એટલે પુરુષોત્તમ માસ નિમિત્તે આ કાઠાગોરની પૂજા કરી અને પંચદેવની પૂજા કરવામાં આવે છે. તો એ 5 ઢગલી છે, એ એક એક દેવનું પ્રતીક છે એવું સમજી અને પૂજા કરવામાં આવે છે. તો એવો પણ અર્થ થાય છે કે આ 5 ઢગલી જે છે એ પંચ તત્વોનું પણ પ્રતીક છે. પંચ તત્વો આપણા શરીરની અંદર હોય છે, બ્રહ્માંડની અંદર હોય છે. કયા? પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ. આ જે પંચ તત્વો છે, એક પ્રકૃતિ છે, કુદરત છે, એના લીધે જ બધું છે, એના લીધે આપણે છીએ. તો આ પંચ તત્વની પૂજા કરી અને આપણે પ્રકૃતિ તરફ આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આપણે પ્રકૃતિને અભિવાદન કરીએ છીએ, ધન્યવાદ કહીએ છીએ. એટલે આજે કાઠાગોરને 5 રેતીની ઢગલીની પૂજામાં આપણે એકસાથે પંચદેવ અને પંચતત્વની પૂજા કરી લઈએ છીએ. આપણી સનાતન હિન્દુ ધર્મને આવી રીતે સાચવી રાખી શકીએ છીએ. અને કહેવાય છે ને, પુરુષોત્તમ મહિનામાં જે કરીએ એનું 1000 ગણ ફળું મળે છે. તો રોજે રોજ જે પૂજા નથી કરી શકતા, તો આ એક મહિનો પંચદેવ અને પંચતત્વની પૂજા આપણે કરીએ એવું માનવામાં આવે છે. અને આમ તમે જુઓ તો 5 ઢગલી જે છે, એટલે કે પંચદેવ છે કે પંચતત્વો છે, એ ભગવાનની અંદર સમાયેલા છે. તો એ ભગવાન સ્વરૂપ જ છે એમ સમજી તે 5ની પૂજા કરવામાં આવે છે. તો આપણે બધા રોજ પૂજા તો દર પુરુષોત્તમ મહિનામાં કરીએ છીએ, પણ શું આપણે જાણીએ છીએ કે આના અર્થો શું થાય છે? તો આજ તમને ખબર પડી ને, મજા આવી ને? તો આપણે આવી જ નવી નવી વાતો કરતા રહીશું. તો હવે આપણે આજની વાતને પૂર્ણ કરીએ એ પહેલાં કીર્તનની 2 કડી અને ભગવાન પુરુષોત્તમ મહિનો તો ભગવાન વિષ્ણુને સમર્પિત છે, શ્રી કૃષ્ણને સમર્પિત છે.
તો તેની પ્રાર્થના પણ કરી લેશું. તો આજે આપણે કહીશું, ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા, ગોપીઓની છાશ પીધી, ગોવાળિયાની ગાયું ચોરી, નંદનો એ લાલો રે, ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઝીણે ઝીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે, ઉતારો આરતી વાસુદેવ ઘર, શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. શ્રી કૃષ્ણ કહો, પુરુષોત્તમ કહો કે વિષ્ણુ ભગવાન કહો, બધા એક જ છે, બરાબર ને? વસુદેવ સુતં દેવમ કંસ ચાણુરમર્દનમ, દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ, શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આજનો ઉપક્રમ કૃષ્ણ ભગવાનને અર્પિત કરી આપણી વાતને પૂર્ણ કરીશું. આવતીકાલે નવી વાત સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.